કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે આગલા દિવસે આગલા લેક્ચરની અંદર યંત્રશાસ્ત્રની અંદર સુરેખ પદ પર ગતિ વિશે ચર્ચા કરી હતી, પણ ઘણા બધા વિદ્યાર્થીનો પ્રશ્ન હતો કે આપણે 11નું ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધું, પણ ખરેખર હજી આપણે બેઝિક વસ્તુ જ જોઈ. કારણ કે તમે જે 9મા અને 10માની અંદર ભણી ગયા એ બેઝિક કન્સેપ્ટ જ જોઈ. કારણ કે 9માનું જે બધું વિજ્ઞાન હતું એમાંથી અમુક ગતિને લગતા જે બધા ચેપ્ટર હતા એ 11મામાં આવશે. એટલે આપણે કોઈ 11મું ધોરણ અત્યારે સ્ટાર્ટ નથી કરી દીધું. ખાલી બેઝિક કોર્સ અગાઉની કે તમને પ્રાથમિક જે માહિતી છે ભૌતિક વિજ્ઞાન એટલું, કારણ કે તમે જાણતા હોય તો જ તમે આગળ વધી શકો. એટલે આપણે યંત્રશાસ્ત્રની અંદર ખાલી સુરેખ પદ પર ગતિની ચર્ચા કરી હતી. હવે પછી આપણે જે ચર્ચા કરવાની યંત્રશાસ્ત્રમાં એ સમતલમાં ગતિ વિશે ચર્ચા કરવાની. સમતલમાં જો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો એના માટે પથ લંબાઈ, સ્થાનાંતર, એના વિશે આપણે ચર્ચા કરવાની. તો સૌ પ્રથમ જો કે સુરેખ પદ પર ગતિની ચર્ચા આપણે આવતા એટલે કે નેક્સ્ટ પીરિયડની અંદર કરી હતી. હવે પછી આપણે સમતલમાં ગતિ વિશે આપણે ચર્ચા કરવાની કે જો કોઈ પદાર્થ સમતલમાં ગતિ કરતો તો એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું. તો ધારો કે સમતલની ગતિની અંદર એક્સ અને વાય આમ તમે લ્યો. આ ધારો કે જનરલી આપણે દ્વિપરિમાણી જે ગતિ છે, આ 0 0 કાંઈ, આ એક્સ અક્ષ કઈ, આ વાય અક્ષ, અને આ ઓ है એ ઉગમ બિંદુ है. ઓરિજિનલ મતલબ આ સમક્ષિતિજ દિશામાં એક્સ અક્ષ લે, વર્ટિકલ દિશામાં એટલે કે શિરોલંબ દિશામાં વાય અક્ષ લે. બે અક્ષ વચ્ચે ખૂણો 90 જેટલો હશે. અને આ ઉગમ બિંદુ અહીંથી બધા જ અંતરો માપવામાં આવે. તમે કદાચ યામ પદ્ધતિ ભણ્યા હોય તો ધારો કે અંતરના સંદર્ભમાં ચર્ચા કરી તો આ મીટરમાં હોય તો મીટરમાં આપો, કિલોમીટરમાં તો કિલોમીટર, આ 2 કિલોમીટર, 3 કિલો અથવા 3 મીટર એવી રીતે આપી શકો. આ 0 1 2 3 એ જ રીતે 1 2 3 આ પણ મીટરની અંદર તો કે આપી શકાય. તો 1 2 3 અપ ટુ તમે એન સુધી આપી શકાય. તો આના માટે જો 0 1 2 3 અપ ટુ એન સુધી, એ જ રીતે 0 1 2 3 અપ ટુ એન સુધી આ રીતે તમે રજૂ કરી શકાય. તો એક્સિયામની અંદર જો કે જો કોઈ પદાર્થ ખાલી એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરતો હોય તો એ સુરેખ પદ પરની ગતિ. જો કોઈ પદાર્થ વાય અક્ષની દિશામાં જ ગતિ કરતો હોય, ઉપર તરફ જ ગતિ કરતો હોય તો પણ સુરેખ પદ પરની જ ગતિ છે. એટલે સુરેખ પદ પરની ગતિ એક્સિયામમાં જો કોઈ ગતિ કરે તો પણ સુરેખ પથ ઉપર ગતિ કરે, વાય દિશામાં ગતિ કરે તો પણ સુરેખ દિશામાં ગતિ કરે. પણ સમતલમાં ક્યારે ગતિ કરે એમ કહી શકાય જો કોઈ પદાર્થ આ ડાયરેક્શનમાં ગતિ કરે, કે ધારો કે આ દિશામાં ગતિ કરતો હોય, કે ધારો કે આમ ગતિ કરતો કરતો આ સ્થાન સુધી પહોંચે. એટલે ધારો કે તમે રૂમની અંદર આખો ચોરસ રૂમ લઈ લો, એમાં એક બાજુને તમે એક્સિયામ કહો, બીજી બાજુને વાયામ. જો આ ખૂણેથી સ્ટાર્ટ કરીને આ ખૂણા સુધી તમે તો કે આ રૂમનું તળિયું છે, વિચાર લ્યો આ રૂમનું તળિયું છે, આ એક્સિયામ કહી દો, આ વાયામ કહી દો. આ ખૂણાથી સ્ટાર્ટ કરીને બીજા ખૂણા સુધી તમે ચાલતા જાઓ તો એક્સ દિશામાં જ ગતિ. આ ખૂણાથી ચાલીને આ તરફ જાઓ તો પણ એક્સ વાય દિશામાં ગતિ સુરેખ પથ પર. પણ રૂમની અંદર આમ ગતિ કરતા હોય કોઈ પણ દિશામાં, કે આ ખૂણાથી સ્ટાર્ટ કરીને આ તરફ જતા હોય, આ ખૂણાથી સ્ટાર્ટ કરીને આ ખૂણા તરફ જતા હોય, કે આ બાજુ જતા હોય, તો બધી જે આની અંદર જે ગતિ થઈ એની અંદર શું થશે, એક્સિયામનું સ્થાનમાં પણ ફેરફાર થાય. અહીંયા ધારો કે પહોંચે તો એક્સિયામ 1 મીટર હોય, વાયયામ 1 મીટર. અહીંયા પહોંચશે તો એક્સિયામ 2 મીટર, અહીંયા પહોંચશે તો વાયયામ 2 મીટર. એમ કરતાં કરતાં ધારો કે કોઈ એક પદાર્થ આ ઓથી એ સુધી જાય, અથવા આને 0 લઈ લ્યો, આ 0 છે તો આ એથી બી સુધી જાય. તો એથી બી સુધીનું જે ગતિ છે એ ગતિ છે
એ સમતલમાં ગતિ, કારણ કે આની અંદર સમતલની અંદર એક્સ યામ પણ બદલે છે અને બીજું વાય યામ પણ ચેન્જ થાય. તો આ જે ગતિ એ સમતલની ગતિ તમે આપી શકાય. તો આના માટે જો કે પદાર્થ માટે પથ લંબાઈ કેટલી હશે અને સ્થાનાંતર કેટલું હશે. આ સિવાય તમે સમતલમાં ગતિના ઘણા બધા ઉદાહરણ આપી શકો. ધારો કે પૃથ્વી પર કોઈ બાઇક ગતિ કરે તો બાઇકની ગતિ એ સમતલમાં જ ગતિ ગણી શકાય, દ્વિપરિમાણી ગતિ. અને દ્વિપરિમાણી ગતિ કેવું હોય તો એ કહી શકાય. પછી કોઈ કાર ગતિ કરે તો એ પણ દ્વિપરિમાણી ગતિ. એમાં ત્રીજો આમ ઊંચાઈનો કોઈ બદલશે નહીં, લંબાઈ પહોળાઈ આ અને આ લંબાઈ અને પહોળાઈ બદલશે, બાકીની વસ્તુ કંઈ ચેન્જ થશે નહીં. પણ પ્લેન અવકાશમાં ગતિ કરતું હોય, પક્ષી ઉડતું હોય, પતંગિયું ગતિ કરતું હોય, તો આ બધાની ગતિ ત્રિપરિમાણી. એમાં ઊંચાઈ પણ ફેરફાર થાય. કોઈ ધારો કે કાર હે એ પૃથ્વીની સપાટી પર એક જગ્યાએ બીજી જગ્યા સુધી જાય તો એની ઊંચાઈ પૃથ્વીની સપાટીથી 0 જ રહેશે. ખાલી ચેન્જ શું થશે કે એક્સ યામ અને વાય યામ ચેન્જ થાય. તો આના માટે ધારો કે કોઈ એક વ્યક્તિ એથી ચાલતો ચાલતો બી સુધી પહોંચે તો આના માટે પથ લંબાઈ કેટલી? તો કે પથ લંબાઈ એથી બી. તો વળી પ્રશ્ન થાય એથી બી સુધી કઈ રીતે મેળવવું અંતર? તો અહીંયા તમે જો અને નીચે તરફ લંબાવો તો આ એક કાટખૂણો બને. આ અંતર મેળવવું હોય તો કે આ બાજુનું માપ 3 છે, આ બાજુનું માપ 3, તો આ એક કર્ણ બની જાય. તો આનું માપ કેટલું થશે? તો કે 3નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર. કર્ણ એટલે બે બાજુના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. આવું તમે 10મામાં પણ શીખી ગયા, 9મામાં પણ આવતું. તો આ બાજુનો વર્ગ પ્લસ આ બાજુનો વર્ગ એના સરવાળાનું વર્ગમૂળ એ કર્ણ થાય. તો આને 9 પ્લસ 9 અથવા આને 9 ગુણ્યા 2 પણ કહી શકો, 18 થાય. 9 દુ 18. આનું વર્ગમૂળ 3 થશે, 3√2 મીટર AB. એટલે સ્થાનાંતર ડી પથ લંબાઈ હું ડી કહું તો ડી બરાબર 3√2 મીટર જેટલું મળશે મને. 3√2 મીટર જેટલું મળશે. હવે જો આ જે મળ્યું 3√2 મીટર, પણ સ્થાનાંતર તો કે સ્થાનાંતર સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન એટલે જો અહીંયા તમે યામ દર્શાવો તો એક્સ યામ 3 અને વાય યામ 3. યામ ભૂમિતિ કદાચ તમે 9મા 10મામાં શીખી જ ગયા હો કે આ બી બિંદુના એક્સ યામ 3 થાય અને વાય યામ કેટલા થશે? 3. અને આના યામ શું થશે? એના તો કે 0 0 0, એક્સ 0, વાય પણ 0. તો સ્થાનાંતર હે આમ તો જો કે પથ લંબાઈ એટલે ખાલી મૂલ્ય જ હોય. એમાં આમ તો આપણે 11thની અંદર 2 પ્રકારની ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરશે, એક સદિશ રાશિ, એક અદિશ રાશિ. વળી પ્રશ્ન થાય કે અદિશ રાશિ એટલે શું? તો કે જેને દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડતી એવી બધી રાશિ એ અદિશ રાશિ. જેમ કે દળ, તમે કોઈ દુકાને જઈને કહો 2 કિલો તો કે અનાજ આપો, 2 કિલો ચોખા આપો, 2 કિલો મગ આપો, તો એની અંદર ખાલી મૂલ્ય જ હોય, પાછળ તો એકમ છે. પણ ધારો કે તમને એમ કે તમે સ્થાનાંતર કેટલું કર્યું, તો સ્થાનાંતરમાં મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે કે પશ્ચિમ દિશામાં, પૂર્વ દિશામાં કે XYZ દિશામાં. તો સ્થાનાંતર એ સદિશ રાશિ જેને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર પડે. પણ અહીં ખાલી સ્થાનાંતરનું મૂલ્ય મૂલ્ય એને આર વડે દર્શાવો. જનરલી આપણે એસ વડે દર્શાવતા હોય, આર વડે દર્શાવો તોય વાંધો નહીં, એસ વડે દર્શાવો તોય વાંધો નહીં. તો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થાય? એ પણ AB જેટલું થાય. AB એટલે તો કે આના માટે જો 3નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર તો 3 અથવા તો 3 થશે, આ 2 થશે, બરાબર. કારણ કે જો 9 પ્લસ 9 18, 9 દુ 18, 9નું વર્ગમૂળ 3 અને આનું 2, એટલે આ પણ 3√2 મીટર જેટલું જ થશે. સ્થાનાંતર પણ આટલું જ થશે. એટલે અહીંયા સ્મોલ એસ આપવો હોય તોય કોઈ વાંધો નહીં, સ્મોલ એસ આપી દો તો સ્થાનાંતર માટે સ્મોલ એસ બરાબર AB થશે. મૂલ્ય આટલું થાય. અને જો
દિશા સહિત ખાલી સ્થાનાંતર દર્શાવું તો આમ દર્શાવી શકો, એટલે અંતિમ સ્થાન તો કે 303માંથી 00 બાદ કરો, અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરો તો એ મળે. તો આમાંથી જો એક્સમાંથી એક્સ બાદ કરો, 3માંથી 3 બાદ કરો તો 3, 3માંથી 0 બાદ કરો તો 3. તો સ્થાનાંતરનું મૂલ્ય યામના સંદર્ભમાં આ રીતે દર્શાવી શકે. એક્સ યામની દિશામાં 3 મીટર અને વાય યામની દિશામાં પણ 3 મીટર જેટલું જ હશે. એટલે આ રીતે તમે દર્શાવી શકો. સ્થાનાંતર હે એ ધારો કે યામના સંદર્ભમાં પણ દર્શાવી શકો, 3 અને 3. તો આની અંદર દિશા ઉલ્લેખ છે કે એક્સ દિશામાં 3 અને વાય દિશામાં 3. આમાં જો કાંઈ એવી દિશા ઉલ્લેખ કરેલો નથી. એટલે સ્થાનાંતરને તમે દિશા સહિત દર્શાવી શકો. મૂલ્ય હંમેશા તો કે એમાં દિશા હોતી નથી. તો આ બે બાબત ખાસ યાદ રાખવાની. હવે વધુ ખ્યાલ આવ્યો હશે સ્થાનાંતર પથ લંબાઈ. હવે બીજું એક ઉદાહરણ લઈ. ધારો કે આ તો આપણે સમતલમાં ગતિ હતી. આની અંદર જો પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન થયું. I3√3, 3√2, I3√2 બેયના મૂલ્ય કેવા છે? સમાન. પણ જો કોઈ વ્યક્તિ ધારો કે અહીં XYZ યામ લઈ લે, તો ધારો કે કોઈ વ્યક્તિ છે એ આ રીતે ગતિ કરતો હોય કે ધારો કે આ યામ છે, આ 3, આ ધારો કે 4 આપી. તો યામ પદ્ધતિ એટલે તમે કદાચ ગ્રાફ પેપર જોયો હોય તો એની અંદર આ રીતે આપેલા હોય, અંકન કરેલા હોય. કોઈ વ્યક્તિ ધારો કે એથી અહીં બી સુધી જાય, આ માર્ગે એક્સ અક્ષ પર બી સુધી પહોંચે, આ બી બિંદુ છે, બી સુધી પહોંચે. એથી ચાલતો ચાલતો બી સુધી જાય અને બીથી ચાલતો ચાલતો ધારો કે સી સુધી જાય, આ ડાયરેક્શન અહીંયા પહોંચે. કે પહેલાં એક્સ દિશામાં 4 મીટરનું સ્થાનાંતર કરે, એટલે સ્થાનમાં ફેરફાર થાય, 4 મીટર સુધી આમ ચાલે એક્સ દિશામાં. પછી વાય દિશામાં 3 મીટર જેટલું ચાલે. આ ટોટલ અંતર કેટલું થયું? 3 મીટર. આ 3 મીટર. આ અંતર કેટલું થયું? તો કે 4. આ દિશામાં 4 મીટરનું ચાલે, આ દિશામાં 3 મીટર. તો એનું પથ લંબાઈ કેટલી થશે? તો કે પથ લંબાઈ તો કે આ દિશામાં એ થી બી સુધીનું અંતર, એ થી બી સુધીનું અંતર પ્લસ બી થી સી સુધીનું અંતર, બી થી સી સુધી. તો આ 4 પ્લસ 3 એટલે પથ લંબાઈ 4 પ્લસ 3 તો 7 મીટર જેટલી થાય. આ એકમ બધા મીટરમાં લીધા એટલે મીટર વડે તમે દર્શાવી શકો. તો આમ તમે 7 મીટર જેટલું પથ લંબાઈ મળે. એટલે આ ડી કેવું હોય પથ લંબાઈ માટે ડી સિમ્બોલ આપી તો આટલી મળે. અને સ્થાનાંતર માટે દર્શાવ્યું તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક. તો સ્થાનમાં તો આટલો જ ફેરફાર થયો, જો આટલો જ ફેરફાર. તો સ્થાનાંતર એટલે શું થશે? જો એસ એટલે તો સ્થાનાંતરનું મૂલ્ય એટલે શું થશે? તો કે એ થી સી. આ એ થી સી સુધીનું જે અંતર એ સ્થાનાંતર થાય. તો આ કર્ણ ગોતવું હોય તો કર્ણ એટલે શું થશે? પાસેની બંને બાજુના વર્ગના સરવાળાનું વર્ગ. તો 4નો વર્ગ, અહીંયા 4નો વર્ગ પ્લસ 3નો વર્ગ, આ 4નો વર્ગ, આ બાજુનો વર્ગ અને આ બાજુના વર્ગના સરવાળાનું વર્ગ. તો 16 પ્લસ 9 એટલે આ થશે 25 અને 25નું વર્ગમૂળ 5 મીટર જેટલું તો કે સ્થાનાંતર મળે. સ્થાનાંતરનું મૂલ્ય એ સ્થાનાંતરનું મૂલ્ય તમને 5 મીટર જેટલું મળી શકે. તો આ રીતે તમે સ્થાનાંતરનું મૂલ્ય એ આપી શકાય. તો સ્થાનાંતરનું મૂલ્ય છે આ બાજુ જોતાં 4 મીટર, આ બાજુ જોતાં 3 મીટર જેટલું મળી શકે. એટલે આ પથ લંબાઈ 4 પ્લસ 3 અને સ્થાનાંતરનું મૂલ્ય કેટલું થશે? 5 મીટર જેટલું થશે. આ અંતર 5 મીટર જેટલું હશે, એ સ્થાનાંતર થયું. તો આ રીતે તમે સ્થાનાંતર આપી શકાય. પણ આની અંદર જો પથ લંબાઈ સ્થાનાંતર ઇક્વલ નથી, પથ લંબાઈ વધુ છે, સ્થાનાંતર એના કરતાં ઓછું છે. એટલે ઘણી બધી વખત એવું પણ શક્ય બને કે પથ લંબાઈ
કરતાં સ્થાનાંતર ઓછું પણ શક્ય. ઘણી વખત એવું શક્ય બને બે સરખું હોય, ઘણી વખત તો કે સ્થાનાંતર પથ લંબાઈ કરતાં ઓછું પણ હોઈ શકે. સ્થાનાંતરનું મૂલ્ય આને એસ સિમ્બોલ આપો તો આ 5 મીટર છે એ 5 મીટર અહીંયા ઓછું છે કે એસનું મૂલ્ય ડી કરતાં ઓછું છે. આ ડી એટલે સ્થાનાંતર કરતાં આ પથ લંબાઈ કરતાં સ્થાનાંતરનું મૂલ્ય ઓછું છે એવું પણ તમે ગણી શકાય. હવે ધારો કે કોઈ વ્યક્તિ આ ગતિ કરતો કરતો અહીંયા ગયો, ત્યાંથી અહીંયા ગયો, વળી પાછો ધારો મૂળ સ્થાને આવી ગયો, મૂળ સ્થાને આવી ગયો, આમ ગતિ કરતો અહીંથી પહેલાં આ તરફ જાય, આ તરફ જશે, મૂળ સ્થાને આવે તો શું થશે? તો કે પથ લંબાઈ કેટલી થશે? તો કે પથ લંબાઈ જો પહેલાં ક્યાં જાય છે? એ થી બી સુધીનું અંતર, પછી બી થી સી સુધીનું અને સી થી એ, એટલે પ્લસ સી થી સી એ. તો આ આપણે 4 મીટર, આ 4 મીટર જેટલું છે, આ 3 મીટર, આ 4 મીટર, આ 3 મીટર, ના અહીંથી અહીં સુધીનું અંતર કેટલું? 5. તો પ્લસ 5. તો આ કેટલું થશે? 4 ને 3 7, 7 ને 5 12, 12 મીટર જેટલું થશે, અથવા 8 ને 4 12 મીટર જેટલું પથ લંબાઈ થશે. પણ સ્થાનાંતર શું થશે? તો કે સ્થાનમાં થતો ફેરફાર, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, અંતિમ સ્થાન અહીંયા છે, પ્રારંભિક અહીંયા, તો સ્થાનાંતરનું મૂલ્ય 0 થશે. એટલે સ્થાનાંતર શૂન્ય પણ હોઈ શકે. પથ લંબાઈ ગતિ કરતી વસ્તુ માટે જો શૂન્ય નહીં થાય, કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો પથ લંબાઈ શૂન્ય નહીં થાય, પણ સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ શક્ય બને. એટલે ધારો કે આ પ્રકારની જે બધી માહિતી છે કે જો કોઈ પદાર્થ એ પદાર્થ ગતિ કરતો હોય તો ગતિ કરતા પદાર્થ માટે કદાચ એવું પણ શક્ય બને કે સ્થાનાંતર એ શૂન્ય પણ શક્ય બની શકે. તો આના માટે ધારો કે તમે બીજું એક ઉદાહરણ કહે કે ધારો કે કોઈ એક પદાર્થ બીજું એક ઉદાહરણ લઈ, ધારો કે, કારણ કે આ બે વસ્તુ સમજવાની છે કે જો કોઈ એક પદાર્થ સુરેખ માર્ગે જાય એ થી બી સુધી તો એનું પથ લંબાઈ આટલી થશે અને સ્થાનાંતર એટલું થશે. બી થી સી સુધી જાય આ સી બિંદુ તો પથ લંબાઈથી એ સુધી આટલી થશે, પણ સ્થાનાંતર આ થશે, સ્થાનાંતર આટલું થશે. તો આ અંતર જેટલું જ સ્થાનાંતર થશે. તો આ રીતે તમે સ્થાનાંતર દર્શાવીશ. પછી ધારો કોઈ વસ્તુ આ ડાયરેક્શનમાં જાય, અહીંથી અહીંયા સુધી જાય, એ થી બી, સી અને સી થી ડી સુધી, તો એની પથ લંબાઈ આટલી થશે અહીંથી અહીંયા સુધી, પણ સ્થાનાંતર આટલું જ થશે, સ્થાનમાં થતો ફેરફાર આટલો જ થશે, સુરેખ અંતર. આના માટે જો પથ લંબાઈ ડી જ કહું ખાલી, તો એ બી પ્લસ એ થી બી પ્લસ બી થી સી, પણ સ્થાનાંતર એસ કહું તો એસ એટલે શું થશે? એ થી સી સુધીનું અંતર, આ સ્થાનાંતરનું મૂલ્ય જ કહું. આમાં જો પથ લંબાઈ ડી કેટલી થશે? તો કે એ થી બી પ્લસ બી થી સી પ્લસ સી થી ડી, પણ સ્થાનાંતર એસ કેટલું થશે? એ થી ડી સુધીનું જ અંતર અથવા ડી થી એ સુધીનું અંતર. તો આ રીતે. અને ઇનકેસ જો કોઈ પદાર્થ આ ડાયરેક્શનમાં જાય, ત્યાંથી આ તરફ જશે, અહીંથી આ તરફ જશે, વળી પાછો મૂળ સ્થાને આવે, એ બી સી ડી અને મૂળ સ્થાને આવે, તો પથ લંબાઈ ડી બરાબર એ બી પ્લસ બીસી પ્લસ સી ડી પ્લસ ડી એ. શું થશે? તો કે પથ લંબાઈ કેટલી થશે? એ થી બી સુધીનું અંતર, બી થી સી સુધીનું અંતર, સી થી ડી સુધીનું અંતર અને ડી થી એ સુધીનું અંતર. આ પથ લંબાઈ થશે. પણ સ્થાનાંતર, તો કે સ્થાનાંતર 0. આ સ્થાનાંતરનું મૂલ્ય 0, મૂલ્ય એટલે આમાં ખાલી કિંમત જ હશે, તો સ્થાનાંતરનું મૂલ્ય 0 થશે. તો આની અંદર તમે જોઈ શકો કે ધારો કે આ 4 હોય ને આ 3 હોય, તો પથ લંબાઈ કેટલી થશે? આની અંદર આપવું હોય તો પથ લંબાઈ કેટલી થશે? એક લંબચોરસ ટાઈપ તમે લઈ લ્યો તો પથ લંબાઈ આમની કેટલી થશે? 4 + 3 તો 7 થશે. પણ સ્થાનાંતર કેટલું થશે? તો કે આ બેયના વર્ગના સરવાળાનું વર્ગમૂળ 5 મીટર જેટલું થશે.
તો આમાં બે જુદું જુદું છે, આના કરતાં ઓછું છે. આની અંદર જો આ 4 હોય, આ 3 હોય, 4 હોય, તો 4 + 3 7, 7 8 9 10 ને 11, એટલે 4 + 3 + 4 બરાબર 11 મીટર થાય. પણ સ્થાનાંતર કેટલું થશે? A થી D સુધીનું અંતર, એટલે આ 3 હોય તો આ બાજુ પણ કેટલી હશે? 3 મીટર થશે. આની અંદર જો આ 4 3 અને 4 હોય ને આ 3 હોય, તો આમાં જો સ્થાનાંતર કેટલું થશે? 4 + 3 + 4 + 3, એટલે આ 7 7 + 7 એટલે 14 મીટર જેટલું થશે. પણ સ્થાનાંતર શું થશે? 0. કે એથી સ્ટાર્ટ કર્યું હતું, વળી પાછા મૂળ સ્થાને આવ્યું તો સ્થાનાંતર 0. તો આમ તમે જો કોઈ પણ બંધ ગાળો હોય, બંધ ગાળો એટલે આમાં જો અહીંથી અહીંયા સુધી જ જાય, બંધ ગાળો હોય આવો, ધારો આને બદલે ધારો કે એવો અનિયમિત હોત કે ધારો કે અહીંથી ગતિની શરૂઆત કરી આ એ બિંદુ, આ તરફ અનિયમિત માર્ગે ગતિ કરી અને ફરી પાછા આવી ગયા, તો કે આમાં સ્થાનાંતર નું મૂલ્ય 0. સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા 0 જ રહે. શા માટે? જે સ્થાનેથી હતા તે જ સ્થાને મૂળ સ્થાન આવી ગયા. ધારો કે તમે ઘરેથી બાઇક લઈને નીકળ્યા હો, તો તમે મોરબીની અંદર કોઈ જગ્યાએ ચક્કર મારીને વળી પાછા ઘરે આવી જાઓ, તો તમારું સ્થાનમાં થતું ફેરફાર કેટલો થયો? તો કે 0. જે સ્થાને છો એ જ સ્થાને તમે આવી ગયા પાછા. પણ તમે એમ કે કાપેલું અંતર, તો કાપેલું અંતર તમે જ્યાં જ્યાં ગયા હોય એ બધું જ અંતર તમારે માપવું પડે. એ પથ લંબાઈ થાય. પથ લંબાઈ એટલે કાપેલું અંતર એ કંઈક હશે. એટલે ધારો કે તમે બાઇકની અંદર જોતા હોય તો એમાં સ્પીડોમીટર હોય, એની નીચે ઘણામાં અત્યારે ડિજિટલ આવે, ઘણામાં એનાલોગ પ્રકારના મતલબ અંક એમાં બદલતા જતા હોય, તો એની અંદર તમે જુઓ ઘરે રીડિંગ નોંધી લ્યો. ધારો કે તમે કોઈક જગ્યાએથી નીકળ્યા અને સ્પીડોમીટરનું રીડિંગ ધારો કે 18,200 કિલોમીટર બતાવે. તમે ધારો કે ઘરેથી બાઇક સ્ટાર્ટ કરો ત્યારે રીડિંગ નોંધો 18,200 કિલોમીટર રીડિંગ બતાવે. એનો મતલબ ગાડી છે 18,200 કિલોમીટર આવેલી. અને તમે ગામમાં મોરબીની અંદર આમ અમુક જગ્યાએ કોઈ વસ્તુ લેવા ગયા હોય તો લઈને વળી પાછા આવી જાઓ, તો તમારું રીડિંગ છે એ અંતિમ રીડિંગ 18,202 કિલોમીટર બતાવે. તો એનો મતલબ શું થયો? તમારી ગાડી એ કાપેલું અંતર કેટલું થયું? તો અંતિમ માઇનસ પ્રારંભિક 18,202 માઇનસ 18,200, તો 2 કિલોમીટર મળશે. કે 2 કિલોમીટર જેટલી ગાડી છે, અથવા તો આપને અંતર કાપ્યું. આપની પથ લંબાઈ કેટલી? 2 કિલોમીટર થઈ. પણ સ્થાનાંતર કહે તો કે 0. એટલે કોઈ પણ અનિયમિત માર્ગ હોય, બંધ માર્ગ હોય, બંધ માર્ગ એટલે જ્યાંથી તમે ગતિની શરૂઆત કરો ત્યાં વળી પાછા આવી જાઓ, તો આના માટે હંમેશા જો જ્યાંથી ગતિની શરૂઆત કરો ત્યાં જ મૂળ માર્ગે પાછા આવી જાઓ, તો હંમેશા સ્થાનાંતરનું મૂલ્ય 0 જ હોય. એટલે કોઈ પણ પ્રકારનો માર્ગ હોય, અનિયમિત હોય, વક્રાકાર હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, પણ બંધ માર્ગ હોય તો સ્થાનાંતર હંમેશા 0 હોય. પથ લંબાઈ તમારે ગોતવી પડે. તો આટલી બાબત ખાસ યાદ રાખવાનું હોય. પણ ધારો કે ઇનકેસ આના માટે જુદા જુદા આપણે બીજા ઘણા બધા ઉદાહરણ પણ આપી શકીએ. એ સિવાય આપણે અમુક ઉદાહરણ અમુક ઉદાહરણ ધારો કે આના માટે આપણે આપી, તો એવા પણ ઉદાહરણ આપી શકાય. દિશાને લગતા પણ ઉદાહરણ આપી શકાય. તો ધારો કે અહીં એક આપણે ઉદાહરણ જોયું કે કોઈક માણસ છે ઉત્તર દિશામાં 2 કિલોમીટર જેટલું ચાલે અને પછી પૂર્વ દિશામાં 3 કિલોમીટર જેટલું ચાલે, તો એના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. પથ લંબાઈ કેટલું હશે, સ્થાનાંતર કેટલું હશે? તો આવું એક તમને એક ઉદાહરણ આપું છું. તો હંમેશા કોઈક માણસ અથવા કોઈક વ્યક્તિ ઉત્તર દિશામાં 2 કિલોમીટર જેટલું ચાલે અને પછી પૂર્વ દિશામાં 3 કિલોમીટર ચાલે, તો એની પથ લંબાઈ સ્થાનાંતર કેટલું હશે? તો એના માટે તમારે જો પહેલાં તો દિશા નક્કી કરવી પડે. કઈ રીતે દિશા નક્કી કરશો? તો અહીંયા તમે જ્યાં બેઠા હોય તમારી સામેની દિશા હંમેશા ઉત્તર, ખાસ ધ્યાન રાખો. તમારી
જ્યાં પણ બેઠા હોય તમારી સામેની દિશા ઉત્તર, પછી આમ ઘડિયાળની દિશામાં આમ કાંટા ફરતા હોય ને, ઘડિયાળની દિશામાં તમે જુઓ તો આ પૂર્વ આવે, આ પૂર્વ નક્કી થઈ ગયા ઉત્તર, તો આ દક્ષિણ હશે, ના શું હશે, પશ્ચિમ હશે. તો ધારો કે કોઈ એક વ્યક્તિ ઉત્તર દિશામાં એટલે ઉપર તરફ 2 કિલોમીટર ચાલે, આમ ઉપર તરફ 2 કિલોમીટર જાય, પછી ત્યાંથી 3 કિલોમીટર પશ્ચિમ દિશામાં પૂર્વ દિશામાં આ ડાયરેક્શનમાં જાય, 3 કિલોમીટરનું અંતર કાપે, તો આ વ્યક્તિની પથ લંબાઈ, તો કે પથ લંબાઈ 2 + 3 5 મીટરની થાય. પણ સ્થાનાંતર, તો કે સ્થાનમાં થતો ફેરફાર, આ સ્થાનાંતર અહીંથી અહીં સુધીનું, તો સ્થાનાંતરનું મૂલ્ય, તો કે અહીંયા કર્ણ થાય, કર્ણ એટલે 2 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર, તો કે 4 + 9 એનું વર્ગમૂળ, એટલે આ કેટલું થશે, 9 ને 4 13 મીટર જેટલું થશે, અથવા કિલોમીટર હોય તો આ કિલોમીટર થશે, ખાસ આ કિલોમીટર હોય તો આ કિલોમીટર થશે, મીટર હોય તો મીટરમાં આવશે, તો √13 કિલોમીટર જેટલું સ્થાનાંતર થાય. તો પથ લંબાઈ કરતાં સ્થાનાંતર જો ઓછું છે, પથ લંબાઈ કરતાં સ્થાનાંતર કેવું છે, ઓછું. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. પછી ઇનકેસ ધારો કે એવું પણ તમને કોઈ, આ તો દિશાને લગતું ઉદાહરણ થયું, પણ ધારો કે એવું પણ એક ઉદાહરણ આપે કે કોઈ ખેલાડી અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરે, 100 મીટર ત્રિજ્યાના અર્ધ માર્ગે ગતિ કરે. ધારો કે અડધો માર્ગ કઈ, આ એથી ચાલતો અથવા દોડતો બી સુધી આવે. આ અર્ધ માર્ગની ત્રિજ્યા કેટલી થાય, તો કે ત્રિજ્યા ધારો કે આ કેન્દ્ર કઈ, તો ત્રિજ્યા 100 મીટર લઈ લઈએ. ત્રિજ્યા કેટલી લઈ લે, 100 મીટરના અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરે, તો એનું સ્થાનાંતર અને પથ લંબાઈ. તો પથ લંબાઈ અર્ધવર્તુળ એટલે πr, અડધો પરિઘ πr થાય, આખો હોય અહીંથી અહીં સુધીનું અંતર ગણો તો πr જેટલું થશે, આખું વર્તુળ હોય તો 2πr, તો આ કેટલું આવશે, π × 100. તો આના માટે જો પાઈ માટે 22/7 મૂકી શકાય, અને એપ્રોક્સિમેટલી ધારો કે તમે 3.14 મૂકી શકો ×100, તો એપ્રોક્સિમેટલી 314 મીટર જેટલું અંતર થાય, એપ્રોક્સિમેટલી 22/7 મૂકો તો એક્ઝેક્ટ મળે. તો આ પથ લંબાઈ થાય. પણ સ્થાનાંતર મૂલ્ય, તો કે સ્થાનાંતરનું મૂલ્ય હે અહીંથી અહીં સુધીનું અંતર, એટલે આ આર હોય, આ પણ આર, તો ટોટલ અંતર એટલે ડી, વ્યાસ કહી દઉં 2r જેટલો થાય. તો આ 2r થશે, એટલે 2 × 100 એટલે 200 મીટર જેટલું અંતર સ્થાનાંતરનું મૂલ્ય થશે. સ્થાનાંતર 200 મીટર થશે, અને પથ લંબાઈના કરતાં વધુ 314 મીટર જેટલી એપ્રોક્સિમેટલી થશે. તો આ રીતે તમે સ્થાનાંતર અને પથ લંબાઈની કેલ્ક્યુલેશન કરી શકો, સ્થાનાંતર ગોતી શકો, પથ લંબાઈ કેલ્ક્યુલેશન કરી શકાય. હવે આના સિવાયના ધારો કે ઉદાહરણ આપીએ આપણે, આના સિવાયના બીજા ધારો કે ઉદાહરણ આપી શકાય. વર્તુળાકાર માર્ગે જો ગતિ કરતો હોય 100 મીટર, કે ધારો કે આમાં કોઈ વ્યક્તિ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, કે આ r બરાબર 100 મીટર, એથી સ્ટાર્ટ કરે, આ તરફ જાય, અહીંયા જાય, આ સ્થાન પાસે મૂળ સ્થાને આવી જાય, તો કે પથ લંબાઈ 2πr × 2, તો અહીંયા 2 વડે ગુણાઈ જાય, 2 વડે ગુણાય તો આ લગભગ 6.2 × 3.14 × 100, તો આ એપ્રોક્સિમેટલી 6.28 થશે × 100, તો એપ્રોક્સિમેટલી 628 મીટર જેટલું અંતર થશે એપ્રોક્સિમેટલી. કારણ કે પાઈની કિંમત એક્ઝેક્ટ નથી મૂકી, 3.14 મૂકી એટલા માટે. અને આની કિંમત સ્થાનાંતર શું થશે, તો કે સ્થાનાંતરનું મૂલ્ય 0 આવશે, સ્થાનાંતરનું મૂલ્ય શું થશે, 0. તો સ્થાનાંતર, કારણ કે એથી સ્ટાર્ટ કર્યું હતું, ફરી પાછો મૂળ સ્થાને જયું, તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. પછી ધારો કે બીજા ઘણા આના ઉદાહરણ આપે, હજી આપણે આના ઉદાહરણ બીજી રીતે પણ ઉદાહરણ આપી શકાય, કે ધારો કે કોઈ એક વ્યક્તિ એ 10 મીટર લંબાઈના ચોરસ માર્ગ પર ગતિ કરે, 10 મીટર લંબાઈનો, 10 મીટર ચોરસ છે, કે ચોરસ માર્ગે ધારો કે ગતિ કરે, આમ એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી
એ આમ ગતિ કરે, આખા રાઉન્ડ ફરે ચોરસ માર્ગે, એટલે વોકિંગ કરે એવું વિચારો. ચોરસ પથ પર કોઈ એક વ્યક્તિ વોકિંગ કરે એટલે ચાલે, અચળ ઝડપથી ગતિ કરે. અચળ ગતિ છે નહીં, મતલબ ધીમું નથી ચાલતા, ફાસે એક જ સરખી ઝડપથી ગતિ કરે. ઝડપ વિશે પણ આપણે જોઈએ નેક્સ્ટ પીરિયડની અંદર. તો ધારો કે 60 મિનિટમાં એની પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું, 60 મિનિટમાં પથ લંબાઈ અને સ્થાનાંતર, અથવા ધારો કે એમ કીધું એક ચોરસ પૂર્ણ કરતા 40 મિનિટ લાગે. એક પૂર્ણ કરવા માટે 40 મિનિટ લાગે, 40 મિનિટ લાગે. તો 60 મિનિટમાં કેટલું અંતર કાપ્યું હશે, અથવા 60 મિનિટ, તો 60 મિનિટમાં પથ લંબાઈ અને સ્થાનાંતરનું મૂલ્ય શોધો. તો એક ચોરસ પૂર્ણ કરવા 40 મિનિટ જેટલું લાગે, તો 60 મિનિટમાં પથ લંબાઈ અને સ્થાનાંતર. તો અહીં તમે વિચારો આની પરિમિતિ કેટલી થાય, તો કે આ 10 હોય, આ 10, આ 10, તો પરિમિતિ 10 + 10 + 10 એટલે 40 મીટર જેટલી થઈ. એનો મતલબ 1 મીટર અંતર કાપતા એને 1 મિનિટ જેટલો સમય લાગે, કારણ કે 40 મિનિટમાં 40 મીટરનું અંતર કાપે. તો હવે જો 60 મિનિટમાં પથ લંબાઈ કેટલી હોય, તો કે અહીંયા જો એક વખત આમ ફરી આવ્યો હશે, એક રાઉન્ડ તો ફરી લીધો, કેટલી મિનિટ થઈ, 40. ફરી પાછો અહીંથી અહીં સુધી 10 મિનિટમાં ગતિ કરે, 40 + 10 50, અને અહીંયા 10 મિનિટ આ સ્થાને હોય, આ સ્થાનેથી આ સ્થાને હોય, તો પથ લંબાઈ કેટલી થશે, તો કે પથ લંબાઈ પહેલાં 40 મીટરનું અંતર તો કાપી ચૂક્યો, એક પરિભ્રમણ તો પૂર્ણ કર્યું જ છે, એક પરિભ્રમણ પૂર્ણ કર્યું તો 40 મિનિટ થઈ. હવે અહીંયા આવ્યો, ત્યાંથી બાકીની 20 મિનિટ વધી, એમાં આ સ્થાનેથી આ સ્થાને પહોંચ્યો હશે, તો આ 10 મીટરનું અંતર, 10 મીટરનું અંતર, તો પથ લંબાઈ પહેલાં 40, એક પરિભ્રમણ પૂર્ણ કર્યું હોય ત્યારે, અને પછી અહીંથી અહીં સુધી એટલે 10 + 10 20, તો એની પથ લંબાઈ 60 મીટર જેટલી થશે. પણ સ્થાનાંતર કેટલું થશે, તો કે એક પરિભ્રમણ પૂર્ણ કર્યું ત્યારે સ્થાનાંતર 0. હવે આ સ્થાનેથી આ સ્થાને જ આવ્યો, તો સ્થાનાંતરનું મૂલ્ય આ કર્ણનો વર્ગ થાય, અહીંથી અહીં સુધી જ પહોંચ્યો હજી, તો 10નો વર્ગ + 10નો વર્ગ, તો 10નો વર્ગ + 10નો વર્ગ, તો 100 + 100 200, અને 200નું વર્ગમૂળ 10√2 થઈ શકે, 10√2 મીટર જેટલું. એટલે સ્થાનાંતરનું મૂલ્ય આટલું આવશે, પથ લંબાઈ આટલી આવશે, બે જુદા જુદા હશે. તો આવા તમે જુદા જુદા ઘણી બધી ગણતરી કરી શકો. સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે હવે તમને થોડોક ખ્યાલ આવ્યો હશે. તો આના માટે જો તમને એક ખાસ પ્રવૃત્તિ આપું, એ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની, અને પ્રવૃત્તિ ઉપરથી તમારે થોડાક ઉત્તર મેળવવાના. તમે આમ તો જાણતા હોય, તમે કદાચ તમારા ઘરે હોલ હોય, રૂમ હોય, તો એ ચોરસ હોય ને કાં લંબચોરસ હોય. જનરલી ત્રિકોણાકારના ને એવા લગભગ રૂમ કે હોલ કે એવું બનાવવામાં આવતું નથી, કદાચ ગોળાકાર કે એવું હોય, અમુક ગોળાકાર હોય. પણ ધારો કે રૂમ કે હોલ લંબચોરસ કે ચોરસ હોય, તો તમારે જો એની અંદર રૂમની લંબાઈ અને પહોળાઈ મેઝરમેન્ટ કરવાની. મેઝરમેન્ટ કરવા માટે તમે જો લાદી ફિટિંગ કરેલી હોય, 200 mm 200 mmની ધારો વિટ્રીફાઈ નાખી, 200 mm બાય 200 mm, તો એનો મતલબ જો લંબાઈની 200 મિલીમીટર હે, 200 મિલીમીટર એટલે 20 સેન્ટીમીટર તમે એપ્રોક્સિમેટલી ગણી શકો સેન્ટીમીટરમાં કેવું. અને જો 1000 mm થાય, મિલીમીટર થશે, તો 1 મીટર થઈ જશે. આ અંતર કેટલું થઈ જશે, 1 મીટર જેટલું અંતર થઈ જશે. મિલીમીટર 10⁻³ અને અથવા 100 સેન્ટીમીટર થાય. સેન્ટીમીટરમાં કયો તમારી પાસે સ્કેલ પણ હોય,
તો 100 સેન્ટીમીટર થાય એટલે 1 મીટર જેટલું અંતર થાય. સેન્ટીમીટરમાંથી તમે મેઝરમેન્ટ કરી લેજો, 1 મીટર જેટલું અંતર થાય. તો મીટરમાં કયો અથવા ફૂટની અંદર માપો, પણ ફૂટમાં એક્ઝેક્ટ તમને આંકડો નહીં આવે. 1 ફૂટ તો કે 1 ફૂટ માટે લગભગ એપ્રોક્સિમેટલી આપણે 30 લઈ લઈએ, 30 સેન્ટીમીટર, પણ 30 પોઈન્ટ સમથિંગ છે, 30.54 જેવું અહીંયા થાય. એટલે એક્ઝેક્ટ તમારે જો અહીંયા આની અંદર કોઈ બંધ બેસતો એવો ગાળો નહીં આવે. તો આના માટે તમે મીટરમાં કે સેન્ટીમીટરમાં મેઝરમેન્ટ કરી લેજો. જનરલી મીટરમાં જ માપવું સહેલું પડશે. તો એની તમે રૂમની લંબાઈ પહોળાઈ એપ્રોક્સિમેટલી નક્કી કરી લ્યો. નક્કી થઈ જાય કે આ રૂમ છે, એ રૂમની આ લંબાઈ L અને આ પહોળાઈ B નક્કી થઈ જાય. લંબચોરસ હોય, ચોરસ હોય તો બે સરખું હશે. પછી તમારે શું કરવાનું છે, આટલું નક્કી થઈ જાય પછી તો કે રૂમના એક ખૂણેથી સ્ટાર્ટ કરીને, ધારો કે આ રૂમ આ A B C અને D કોઈ પણ લઈ શકો, આ રૂમ છે, તો એથી સ્ટાર્ટ કરીને પહેલાં B સુધી જાઓ. આ પહેલી પ્રવૃત્તિ. તો આના માટે સ્થાનાંતર અથવા પથ લંબાઈ D અને સ્થાનાંતરનું મૂલ્ય S, આ બે નક્કી કરો. પછી બીજી પ્રવૃત્તિ શું કરવાનું છે, A થી B, B થી C આ રીતે જવાનું. A થી B, B થી C. આના માટે D અને S આ બે તમારે નક્કી કરવાનું. ત્રીજી પ્રવૃત્તિ A થી B, B થી C, C થી D, A થી B, B થી C, C થી D. આ ત્રીજી પ્રવૃત્તિ. આના માટે તમારે D મેઝરમેન્ટ કરવાનું, S મેઝરમેન્ટ કરવાનું અને પછી A થી B, B થી C, C થી D અને D થી ફરી પાછો A, આખું વર્તુળ પૂર્ણ કરવાનું. તો D અને S નક્કી કરવાનું. આવું તમારે નક્કી કરવાનું. પહેલાં તો આની અંદર તમારે રૂમની સાઈડ નક્કી કરી દેવાની. આ લંબાઈ કેટલી એપ્રોક્સિમેટલી હું અહીંયા ઉદાહરણ લઉં કે આ ધારો કે 3 મીટર થાય અને આ થઈ એ ધારો કે 4 મીટર એપ્રોક્સિમેટલી. આ હું એપ્રોક્સિમેટલી દર્શાવું. વોલની ધારો કે એક સાઈડ 3 મીટર બાય 3 બાય 4નો એક વોલ છે. તો તમારે પહેલાં પથ લંબાઈ ગોતવાની, એટલે પહેલાં આ દર્શાવવાનું, આખું નક્કી કરી લેવાનું. પછી પથ લંબાઈ ગોતવાની, સ્થાનાંતરનું મૂલ્ય, પથ લંબાઈ સ્થાનાંતર, પથ લંબાઈ સ્થાનાંતર, ચારે ચાર પ્રવૃત્તિ કરવાની છે ઘરે. આ પ્રવૃત્તિ કર્યા પછી તમને હવે પ્રશ્ન લખાવવું, એના ઉત્તર આપવાના છે. આ ઉત્તર છે મને વોટ્સઅપ ઉપર મોકલજો. મારા નંબર 8866177050 આ નંબર છે, આના ઉપર તમે મોકલી શકો. આમ તો નામ તો ખ્યાલ જ હશે, રાકેશ સાંગાણી, પણ આ નંબર ઉપર તમે આ આખી પ્રવૃત્તિ મોકલી શકો. એટલે પહેલાં પ્રવૃત્તિ કરવાની, પછી આના ઉપર મોકલવાની, નામ સાથે, ખાસ નામ પણ લખજો એટલે ખ્યાલ આવે કે તમે કયા વિદ્યાર્થી એ આ પ્રવૃત્તિ કરે. તો એની અંદરથી જો 3 જુદા જુદા પ્રશ્ન તમારે ગોતવાના છે. તો પ્રશ્ન લખાવવું, આટલી પ્રવૃત્તિ કર્યા પછી પ્રશ્ન ગોતવાના છે. તો એક ધારો કે પ્રશ્ન, પહેલો પ્રશ્ન તમે નોંધ કરી નાખો. જો કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોય, આ પહેલો પ્રશ્ન. અને જો હોય તો ક્યારે, હોય તો ક્યારે. આમાં પથ લંબાઈ સ્થાનાંતર સમાન, ગતિ કરતી તો પથ લંબાઈ સ્થાનાંતર સમાન હોય તો ક્યારે. એટલે આમાં તમારે ચેક કરવું કે શેની અંદર પથ લંબાઈ સ્થાનાંતર સમાન હોય તો ક્યારે, એ પણ કારણ આપવાનું છે. બીજો પ્રશ્ન, જો કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. ગતિ કરતી હોય તો સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય હોઈ શકે. અને હોય તો ક્યારે. આમાં ધારો કે આમાં બધામાં ગતિ કરતી તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે.
આમાંથી તમને જવાબ મળશે આપણો. તો શૂન્ય હોય તો ક્યારે એ પણ કારણ લખવાનું છે. અને ત્રીજો પ્રશ્ન છે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો કયો સંબંધ સાચો છે. સ્થાનાંતર એટલે આમાં 4 ઓપ્શન આપું. સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો કયો ઓપ્શન સાચો है. ए ऑप्शन डी इक्वल टू एस, बी ऑप्शन डी है ये વધુ હશે એસ કરતાં, સી ડી કરતાં એસ ઓછું હશે ડી. એની અંદર સ્થાનાંતરનું મૂલ્ય અથવા તો આ રીતે કહીશ કે આમાં પથ લંબાઈ અને સ્થાનાંતર ઇક્વલ है डी इक्वल टू एस, डी इक्वल टू एस દેખાય તો ખરા ને, डी इक्वल टू एस है. पहलो ए ऑप्शन है डी इक्वल टू एस, स्थानांतर ने पथ लंबाई समान है. डी ग्रेटर देन एस, स्थानांतर करता पथ लंबाई વધુ है. डी लेस देन एस, पथ लंबाई करता स्थानांतर વધુ है. અને આ ડી ઓપ્શન પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર જેટલું અથવા એનાથી વધુ છે. આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ है. તો આમાંથી કયો વિકલ્પ સાચો છે? આ વિકલ્પ સાચો, આ સાચો, આ સાચો, આ સાચો. ત્રીજા પ્રશ્નમાં એ જવાબ આપવાનો. ત્રીજો પ્રશ્ન ફરીથી સાંભળી લ્યો કે સ્થાનાંતર અને પથ લંબાઈ વચ્ચેનો નીચેનામાંથી કયા સંબંધ સાચો છે. આ ચારમાંથી એક સંબંધ તમારે ગોતવાનો. આના ઉપરથી જ મળશે, આના ઉપરથી જ તમને મળશે. આ ચારેય પ્રવૃત્તિના પરિણામ ઉપરથી મળશે. એટલે આ ચારેય પ્રવૃત્તિ કરી એના પરિણામ ઉપરથી આ 3 જવાબ મળશે. એ તમારે ચકાસવાના છે. તો આપણે અહીંયા સુધી રાખશે. ખાસ આના મને નંબર ઉપર મોકલજો. અસ્તુ.